ચાર બાજુ વાટવા જો મમ્મી ને પપ્પાની જવા બાજુ વાટવાનું ચાલુ કરી દીધું છે. આપણે પણ જો એટલું થોડું વાટી નાખ્યું છે વાટવા બેઠા બેઠા જો મજા આવે ને બાડી તડકાની બાડીની ચા ને જો બધા અત્યારે અમે ચા પીવા આવ્યા જો વાટી વાટીને અમે જો પરસેવો લુખે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે પણ તો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં છીએ ને. સવારમાં નાહ્યા તો નથી, ચા પાણી પીને ફ્રેશ થઈને આવી ગયા છીએ સડિયાળીના ડેમમાં. જો આ બાજુ ડેમ રહ્યું દેખાણું, જો ઉનાળામાં પણ ડેમ ભરેલું છે જો ભાઈ. અને આવી ગયા છીએ ચાર બાજુ વાટવા જો મમ્મી ને પપ્પાની જવા બાજુ વાટવાનું ચાલુ કરી દીધું છે. આપણે પણ જો એટલું થોડું વાટી નાખ્યું છે. એ શરૂઆત જ કરી છે ટાટાપોરની વાટવાનું છે બધું. અને આ બાજુ કાકાને એ બધા વાટે છે ધીમા ધીમા. ચાલો તો ઠંડા પડે મંડવી વાટીને થોડી વાર પછી આપણે પાછા મળીએ. તો કન્ટિન્યુ બનાવી દેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો 10 વાગી ગયા છે ને આપણે જમી લીધું છે ને જમીને પાછા અમે જો પખડે સડી ગયા ને પાછળ લઈ ગયા છે ને મારા મમ્મીને જો મજા વાટવા બેઠા બેઠા જો મજા આવે ને બાડી તડકાની તડકો ધીમે ધીમે છે પણ પવન છે એટલે વાંધો નથી આવતો. વાટે રાખી ધીમે ધીમે જો આપણે જો આજુબાજુમાં બધા વાટે એટલે રમત આવે. ચાલો જો સારું, ચાલો તો તડકો થાય પહેલાં થોડુંક જેટલું વધારે એટલું વાટવાનું છે કે તડકો થાય પછી મારા મમ્મીને ઉજમ ન ચડે એ બધી. ચાલો તો વાટવા માંડવી. ફેમિલી જોવો તો વાગી ગયા છે બપોરના 11 જેવું થઈ ગયું છે ને તડકો જો તમે ધમધોકાર તડકો થઈ ગયો છે ને અમે વાટવાનું બંધ કરીને જો સરસ મજાની ચા રેડી થઈ ગઈ, વાડીની ચા. અને જો બધા અત્યારે અમે ચા પીવા આવ્યા જો વાટી વાટીને અમે જો પરસેવો લુખે બધા. મામા બધા બેઠા છે ને પપ્પા ને કાકા ને બાજુ બા ને મામી ને જો બધા બેઠા છે ચા પીવાને. અમે અહીંયા બેઠા છે ન્યાય બફારો થાય. ચાલો તો હવે ગરમા ગરમ ચા પી લઈએ અને પછી જઈએ આપણે ઘર તરફ. ફેમિલી જોવો તો હવે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસે પણ આપણે આવી ગયા છીએ કાલે જે જગ્યાએ આવ્યા હતા એ જ જગ્યાએ પાછા જો દાંડર વાટવા આવ્યા છે. સુરત દેવતા હજી બહાર નીકળ્યા નથી, તૈયારી છે ને ત્યાં આપણે આજે તો વહેલા પહોંચી ગયા છીએ. જો મમ્મી પપ્પાએ વાટવાનું ચાલુ કરી મૂક્યું છે ને આપણે હવે મુહૂર્ત કરવાનું છે. જો સડિયાળીનો ડેમ છે ને પાણી ભરેલું. જો સવારનો વ્યૂ આવે છે સરસ મજાનો ઠંડો ઠંડો જો આકાશ. ચાલો તો સવારમાં ટાટાપોરમાં મળીએ વાઢવા, પછી તડકો થાય એટલે પછી થોડી તકલીફ પડે છે, પછી મળીએ આપણે. તમે લીધો વાટવાનું કામકાજ ચાલુ છે ને વાટવા માંડ્યા છે ટાટાપોરના. મારા બા જોવે છે છોકરો કેવું વાટે છે. વાટતા આવડતું તો લે એટલે તમે વાટો થોડો. ફેમિલી જો વાટવાનું કામકાજ ચાલુ છે પણ થોડો નાનકડો એવો બ્રેક પડ્યો છે ચા પાણીનો એવો ને. હજી તો વાટવાનું છે જો એટલું બધું વાટ્યું છે જો પપ્પાને મમ્મી ભેગું કરે છે જો. ચાલો તો હવે આપણે રમવા જવાનું છે એટલે આપણે જવાનું છે ઘરે. જો ક્રિકેટમાં મેચ જો રમવા જવાનું છે એટલે સવારના વહેલા આવ્યા હતા ને એટલે લગન વાટી હતા અને હવે ચા પીને જશું ઘરે. કારણ કે ગામમાં રમવા આવે છે એટલે ક્રિકેટ રમવા એટલે થોડીક વાર ક્રિકેટ રમશું ને એવું બધું કરશું. તો જો છે ને સરસ મજાનું વાતાવરણ
વહેલાના આવ્યા હતા ટાટો પર થોડો થોડો તડકો થાય છે ને એવું છે બધું. ચાલો તો ચા પી લઈએ પહેલાં ને પછી જઈશું આપણે ઘરે. ફેમિલી જુઓ તો હવે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું છે ને આટલું વાંચ્યું છે જો વાંચ્યું છે ને જે વાંચવાનું છે મમ્મી પપ્પાની વાત છે ને આપણે દસ ઘરે અને જો પપ્પાએ પારો લઈ લીધો છે. જો પારો લઈ જવાનો છે ઘરે પાડી સાટું. આ બધું બધા થોડું થોડું નાનું મોટું કામ કર્યા રાખે. ચાલો તો હવે ચા પીવા. તમારે પીવું હોય તો ચાલો. બાજરો વાટીને પાછા ઘરે આવી ગયા ને નાહી ધોઈને સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અમે રમવાનું તો અત્યારમાં કેન્સલ થયું, સાંજનું રમવાનું થઈ ગયું એટલે જો બેઠા છીએ ને સરસ મજાની ચીકુવાળી પેપ્સી જો આપણે ખાવી છે. અને આ બધું અમારે પરીબેન જો પરું હાય ચીકલું ચીકલું પેપ્સી ભાળી ગઈ જો. તો પરુબેન અમારે રમે છે. પૂતા નથી જાગ્યા છે નકરા. જાગો છો જાગો છો તમે એમ તો હાલો એમ તો હાય કુલરની હવા ખાઈ જો. ચાલો તો જો ફેમિલી આવું કંઈક છે. પેપ્સી ખાઈ લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેમ કે 2 દિવસનો ભેગો છે ને 2 દિવસ ત્યારબાદ તો વાટવા ગયા હતા. મેં આજે બીજો દિવસ છે વાટી લીધું ને હવે બધું પૂળા વાળવાના ભેગું કરવાનું એવું બાકી છે. એમાં એકાદ દી પછી કરવાનું છે એવું. તો ત્યારે આપણે નવો બ્લોગ બનાવશું. ત્યાં સુધી બધાને મળશું ત્યારે આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.